સુરત ખાતે પત્ની મોબાઈલ પર વાત કરતી હતી તે ન ગમતા પતિએ કરી હત્યા। મહિલાની તેના પતિએ જ વેલણ અને લાકડાના ફટકાથી બેરહેમીપૂર્વક માર મારી હત્યા કરી। સુરતના સચિન પોલીસ મથકમાં હદમાં મહિલાની હત્યા થઈ છે। મહિલાની તેના પતિએ જ વેલણ અને લાકડાના ફટકાથી બેરહેમીપૂર્વક માર મારી હત્યા કરી છે। 20 વર્ષીય અંજલિ ઉર્ફે દીપિકાની હત્યા તેના પતિ હીરારામ ઉર્ફે હરીશ ભીલેએ બેરહેમીથી કરી છે। અંજલિ મોબાઈલ ફોન પર વાત કરતી હતી તે પતિને નહીં ગમતા તેની હત્યા કરી હોવાની વિગતો સપાટી પર આવી છે। સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 19 એપ્રિલના રોજ સવારે અંજલિ મોબાઈલ પર કોઈની સાથે વાત કરતી હતી તે પતિ હીરારામ જોઈ ગયો હતો। કોની સાથે વાત કરે છે એમ પૂછતા અંજલિએ પોતાની માતા સાથે વાત કરતી હોવાનું જણાવ્યું હતું। પતિ હીરારામે મોબાઈલ ફોન લઈ ચેક કરતા અંજલિ યુપીમાં રહેતા ઓમ પ્રકાશ નામના યુવક સાથે વાત કરતી હોવાનું બહાર આવ્યું હતું। ઓમ પ્રકાશ અને હીરારામ અગાઉ મહેસાણા ખાતે પ્લાયવુડની કંપનીમાં કામ કરતા હતા ત્યારે હીરારામની પત્ની અંજલિ અને ઓમ પ્રકાશ એકબીજાની નજીક આવી ગયા હતા। હોળી પર હીરારામે પત્ની અંજલિ અને ઓમ પ્રકાશને એકાંતમાં રૂબરૂ વાત કરતા પકડી પાડ્યા હતા ત્યારે પત્નીને ચીમકી આપી હતી કે તે ઓમ પ્રકાશ સાથે વાત નહીં કરે। તેમ છતાં પત્ની મોબાઈલ પર ઓમ પ્રકાશ સાથે વાત કરતી હતી। આ વાતનો ગુસ્સો હીરારામને આવ્યો હતો જેથી વેલણ અને લાકડાના ફટકાથી પત્ની અંજલિને ઢોર માર માર્યો હતો। માથામાં અને શરીરમાં જુદા જુદા ભાગે માર મારવાના લીધે અંજલિ બેહોશ થઈ ગઈ હતી। તેણીને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। આ મામલે મૃતકના કાકાએ ફરિયાદ આપતા સચિન પોલીસે हत्यारा पति की धरपकड़ करी वधु तपास हाथ धरी है। क्या नाम है आपका? मैं बाबूलाल हूँ सर। कहाँ से आया? मैं राजस्थान से आया हूँ और यहाँ पे कुछ झगड़ा हो गया। मेरी बेटी यहाँ ही रहती है, 1 साल हुआ है शादी किया हुआ, यहाँ पे रह रहे थे और कल फोन आया था कि पुलिस स्टेशन से बोल रहे कि बेटी की हत्या हो गई है। इसलिए मैं यही दरख्वास्त करूँगा कि मेरी कितने साल हुए थे शादी? 1 साल ही हुआ है शादी किया हुआ को। अभी आपकी मांग क्या है? अभी मांग मेरी यही है कि उसको क्या लड़की को क्या मार के हत्या की? वो कुछ लकड़ा मार के हत्या की गई है और यही मांग करूँगा कि मुझे न्याय दिलाने की कृपा करें।